પણ આપણે શું રવાડે નથી ચડી રહ્યા બધાને રાતોરાત કરોડપતિ બનવું છે? હું એક ફંક્શનમાં ગઈ હતી, મેં જોયું કે ખાસ્સા બધા લોકો બહુ જ મોંઘી ગાડીઓ લાવ્યા છે. લાવ્યા કેવી રીતે? તો કે જમીન વેચીને. તો જમીનના ભાવ વધ્યા, વેચી કાઢી, ગાડીઓ લાવી દીધા. એ નથી વિચારતા કે એના પછી બાળકો શું કરશે. તમારા મા બાપે જો તમારી ચિંતા ના કરી હોત તો તમારી પાસે ક્યાંથી હોત ગાડીઓ? એક અદ્ભુત ઉદાહરણ કહું. મારો એક ફ્રેન્ડ છે થલતેજમાં, વિરલ પટેલ. વિરલના બાપ દાદાની આપણે કલ્પીએ નહીં એટલી જમીન હશે. એ બી પટેલ છે. તમે જે કહેવા માંગો એ પટેલ ઉપર જ કહેવા માંગો. મોટા ભાગનું મોટા ભાગે અમે લોકો વેચેલી જમીન. હા, અમે વેચેલી. હું ના ઠાકોર પણ ખાસી વેચે છે, બધા વેચે છે. એટલે જેની જોડે જેની પાસે જમીન છે એ વેચે છે. હવે એ વિરલને મેં બહુ બધી વાર કહ્યું હશે, એક બિઝનેસ કરે છે, વેલ ટુ ડુ છે, ખોટા ખર્ચા નથી કરતો. હમણાં એને BMW લીધી, એ એના બિઝનેસમાંથી લીધી. કહું વિરલ ક્યાં સુધી એમ આટલી બધી જમીન શું કરીશ? એનો અદ્ભુત શબ્દ છે. એના તમામ એ લોકોએ કે જે જમીન વેચી મર્સિડીઝ કે BMW ફરતા એમના એ લોકો માટે શીખવા સમજવા જેવો. મારી જમીન થોડી મારા બાપાની, મારા બાપાની એ નથી, મારા દાદાની હતી. એમની એ નથી, એમના દાદાની હતી. એમને જો જમીન સાચવી રાખી હોય, મેં તો એ જમીનમાં ખેતી એ નથી કરી, તો મને શું અધિકાર? એમને તો લોહી રેડ્યું, તે પરસ્યો ને લોહી રેડ્યું. એ જો જમીનનો એક ટુકડો આટલો ના વેચ્યો હોય તો હું કેવી રીતે વેચું? અને હું આ ઉદાહરણ કમસે કમ 1000 લોકોના સુધી આપી ચૂક્યો છું. એને મળાવું ને એટલે ગર્વ સાથે કહું આ વિરલ એની ઓળખાણ આ નહીં, એની ઓળખાણ આ છે કે એના બાપ દાદાની જમીનનો એક આટલો ટુકડો નથી વેચતો. પણ એ હકીકત છે કે જે સમજે, અને મારી કોમેન્ટમાં બધા ચર્ચા પણ થતી હોય, મને જરાય સંકોચ નથી, કારણ કે હું એ પરિપ્રેક્ષમાં બોલતો પણ નથી કે સમાજને ક્રિટિસાઇઝ કરવામાં. પણ અનેક લોકો એમ કહે કે જમીનના પૈસા ત્રીજી પેઢીને બરબાદ કરી દે. સપોઝ હાલ મારી પેઢીએ જમીન વેચી તો હું ગાડી લઈને ફરતો થઉં, મારું પરિવારનું જે નેક્સ્ટ જનરેશન એ ફરતું થાય, એના પછી ગાડી એ ના હોય ને જમીન એ ના હોય. આવું અમે સમજીએ પણ છીએ. પણ તકલીફ ત્યાં થાય કે દેખાદેખી એ જોયા પછી નવું જે જનરેશન છે એ માનવા તૈયાર નથી. એ નવા જનરેશન માનવા તૈયાર નથી, એ પાછળ જવાબદાર આપણે લોકો છે. કારણ કે આપણે એ સમજાવી નથી શક્યા કે રેવાબેન કે નારાયણભાઈ કહે ને એક થપ્પડ મારે ને તો રોતું રોનકે રોવા ખરો, જીદ બી કરે, પણ કરવાનું તો રેવાબેન નારાયણભાઈ કહ્યું એ જ કરવાનું હોય. પણ આપણે આપણા નવા જનરેશન નથી શીખવાડી શક્યા કદાચ. એટલે ભૂલ આપણે એ સંસ્કાર નથી આપી શક્યા. દુઃખની વાત એ છે કે વર્ષો પેઢીઓથી, સપોઝ મને મારી 10 પેઢીના તો નામ ખબર, 10 પેઢીએ જે જમીન રાખેલી, ટુકડા થઈ ગયા, ચોક્કસથી પરિવાર નાના નાના ટુકડા થઈ ગયા, જમીન બી ઓછી થઈ ગઈ, પણ એમની જમીન નો શેઢો કયો મને થોડી ઘણી ખબર, અને એ સંસ્કાર હું જાળવી શક્યો. પણ હવે પછીની પેઢીને એ સંસ્કાર હું કે અમારા પરિવારમાંથી કોઈ આપી જ નહીં શકે, કારણ કે એ પેઢી બી નવો ફાલ છે. તકલીફ ત્યાં છે. અને એ આપણે નથી સમજાવી શક્યા કે આપણે કેમ આપણે છીએ, કારણ કે આપણા બાપ દાદાએ જાળવ્યું હતું. મને ક્યારેય યાદ નથી આવતું દેવાંશીબેન કે મારી 7 પેઢીમાં કોઈએ એક પૈસાનું દેવું કરીને દીકરી પરણાવી પડી હોય. આ સૌથી મોટો મુદ્દો છે. આખા ગામને ખવડાવતા, શીરો ખવડાવતા, વાલનું શાક ખવડાવતા, દાળ ભાત ખવડાવતા, પૂરી નહોતી હોતી, પૂરી નહોતી હોતી, પણ એ લગ્નની ચર્ચા થતી હતી. ગાડું શણગાર્યું હોય તો એ શણગાર દેશી હતો, પણ એની ચર્ચા થતી હતી. આજની તારીખમાં બેસાડીને જમાડતા હતા, કોઈને ઊભા ઊભા નહોતું. આજની તારીખમાં આપણે ત્યાં જઈએ તો પેલો બાપ બિચારો દેવું કરીને જમાડતો હશે તો એક આઈટમ ખરાબ હશે, ફૂડ આઈટમ, તો એની આપણે નિંદા કરતા હશે. પણ આપણા સંતાન નથી સમજતા કે આ મારા બાપની લોકો ટીકા કરવાના. અને એનું તકલીફ એ છે કે સોશિયલ મીડિયા, ટેલિવિઝન આવ્યું. ટેલિવિઝન એ વખતે ઇડિયટ બોક્સ એટલે જ કહેતા. એના પછી આ સોશિયલ મીડિયા એન્ટી સોશિયલ એટલે જ કહેવા લાગ્યું કે એ બધું આ બધું જોયું એટલે નવું જનરેશન એ વિચારવા લાગ્યું કે આ કરે તો આપણે થોડુંક તો હોય ને. એટલે એની અંદર જ એ ભેદ પણ મોટો થયો. અને પ્રમાણિકતાથી કહું તો મધ્યમ વર્ગના લોકો ઘણા દુઃખી થતા હશે,
દુઃખી થતા હશે, મોટા મોટા અમદાવાદના પાર્ટી પ્લોટ બુક કરાવતા હશે, હમ. પણ બાપ કશું કહી નથી શકતો, મા કશું કહી નથી શકતી, દુઃખી થતા હશે પણ કરવું પડે. અને આવી બી ખરું, પાછું બેન્કિંગ સિસ્ટમ એવી થઈ ગઈ, લોન મળવાની સિસ્ટમ એવી થઈ ગઈ. એ વાત ખૂબ માર્કેટ બદલાઈ ગયું છે, બજાર પ્રમાણે આપણે ચાલીશું. પેલા લગ્નમાં ન હોય ને ઘરમાં, અને છતાં પણ વ્યવહાર સાચવવા અમારામાં એવું કહેવાય કે 10 ઘર 20 ઘર, હા, રાઈટ? તો 10 પેઢી સુધીના જે સંબંધ હોય 10 ઘર કહેવાય, 20 પેઢી સુધીના સંબંધ હોય 20 ઘર, હા, એ ભાઈઓ કહેવાય. એ ભાઈઓ ઇન્ટરનલ એડજસ્ટ કરી થઈ લેતા. જતું, હા. અને આપણું દુઃખ જો આપણે બધાને જૂનવાણી અથવા રૂઢિચુસ્તતા અથવા તો ખરાબ રૂઢિઓ માનીએ છીએ. હકીકત એ છે કે એ સાચી રૂઢિ હતી. મોસાળું મોમેરું જે હતું એ સાચી રૂઢિ હતી. દીકરીને પરણાવતા તો દીકરીને એના હકનું એ સમય જે હોય એના પરિપ્રેક્ષમાં પરણાવતા હતા. દહેજ ખોટું નહોતું. હા, એટલે એ જો દહેજ ખોટું નહોતું, આપવું જોઈએ માંગવામાં આવે દીકરીને. Yes, એ જબરદસ્તીથી ખોટું તો હતું. ખોટું, હા. મામેરું એટલે હતું. પણ પછી આપણા અથવા આપણા પહેલાનું છેલ્લા 3 જનરેશને એને ખરાબ રીતે દેખાદેખીના પરિપ્રેક્ષમાં ચાલુ કર્યું. પેલો આટલું મામેરું કરે, પેલો આ કરે. એની અંદર આપણા બાપ દાદાની સારી પરંપરાને ખરાબ આપણે આપણે દૂષણ- બનાવી દીધી, આપણે હા, દૂષણ દૂષણ બનાવી બનાવ્યું. વાત સાચી. છોકરીને ભાગ ક્યાં આપતા હતા? એટલે એની જગ્યાએ એને અને કન્યાદાનમાં કેટલી આપતા. સાયન્ટિફિક વેથી એ લોકો વિચારતા હતા. અને કોઈ કાનૂનની જરૂર નહોતી પડતી, છતાં પણ છોકરી પરણે એ વખતે ભાગ થઈ જતો. હા, એના મોસાળા વખતે એટલે થઈ જતું કે બાપદાદાની એને જે ભાઈઓ જમીન આપે, હા. બાપદાદાની જે જમીનમાંથી કમાયો હોય ને એટલું જમીન તો એ ભાઈ જોડે જ રહી, હા. તો એ મોસાળા વખતે ભાગ આપે.